જો આ રહ્યું આ બધી હજુ અને પછી પાછી રાઉન્ડ લાગશે. આ બધી ચીઝવાળી જ છે બધી. તો ઓર્ડર છૂટા છે 100 રૂપિયા બોટલ નથી પાણીની. હજુ અમે ટમાટે બોની રહે છૂટા નથી. પેટીએમ કરી 110 રૂપિયા બધો. તો ભાઈ હું ચાલે બધા મજામાં. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવારના વાગી રહ્યા 7 વાગ્યા. અત્યારે જાઉં છું ડીમાર્ટ. ચટણી બની ગયું છે, શાકભાજી બધું આવી ગયું છે અને સાચી પણ સ્કૂલથી આવી ગઈ છે. તો અત્યારે જઈએ છીએ ડીમાર્ટ. ફટાફટ જઈને શોપિંગ કરીએ. ત્યારે જે કામ કરો ચેનલ સબસ્ક્રાઈબ કરી કાઢજો, ફોલો કરી કાઢજો અને લાઈક કોમેન્ટ કરી કાઢજો. તો જઈએ ડીમાર્ટ. તો શોપિંગ થઈ ગઈ છે. અંદર બહુ જ ભીડ હતી, અંદર વિડીયો નહીં ઉઠે. અંદર હવે જાઉં છું બેકરીએ બ્રેડ એવું લેવા માટે. ત્યાં તમે જઈને પાછું મળું. અને આજે પણ રહેવા છે જે 12 પેકેટ લઉં ને એક ગ્રીનનું પેકેટ લઉં. ચલો જોઈએ ફટાફટ બેકરીએ. તો ભાઈ આવી ગયા છે અહીંયા બેકરીએ. પાઉં લઉં છું. મનુભાઈ પાઉં કરે છે આપણા. અને વાત કરીએ હમણાં તો થોડાક દિવસ ટાઈમ જ નથી મળતો ભાઈ ઉતારવાનો, કારણ કે કામ એટલું તો આવી ગયું છે અત્યારે. એટલે મને એમાં દિવસ નીકળી જાય કે ખબર ટાઈમ નીકળી જાય ખબર નથી પડતો. બાકી તો અત્યારે સૌથી મોટી વાત શું, આજે મેં ગાડી લઈને ગાડીમાં ત્યાં 4 જણનો ખોચો થયો. એટલે ગાડી એટલે એટલું સરસ ફર્સ્ટ ક્લાસ ચાલુ થઈ ગઈ ને હવે એકદમ પાણી જેમ ચાલે ગાડી. ચલો ભાઈ સાંજે તો અત્યારે વાગી ગયા. અત્યારે લગભગ 12 ને 2 મિનિટ થઈ ગઈ છે. તો ફટાફટ બ્રેડ લઈ લઈએ, ઘરે જઈએ. હજુ પાણીની બોટલ લેવાની બાકી છે મારી. તો પાણીની બોટલ લઈને સીધા પછી ઘરે જઈશું આપણે. ગઈકાલનું વાત કરું, ગઈકાલે ગુસ્સામાં ગઈકાલે આ ટાઈમને સર વાગી ગયા હતા લારી બંધ કરતાં. આજે જોઈએ આજે તો હવે. અને હા, ગઈકાલે વરસાદ એટલો વરસાદ હતો ને, રાતે 10 વાગ્યા પછી ઘણો વરસાદ આવ્યો. તો આજે વરસાદ નહીં આવવો જોઈએ તો વધારે સારું. તો શું તો સેલમેન સારું થઈ જાય. અને આ વખતે શું મંગળવારે ગણેશ વિસર્જનના દિવસે બંધ રાખ્યું છે, સોમવારે કાલે ચાલુ રાખ્યું છે. ચાલો કંઈ મોટી ભેટ આપે એટલી ભેટ નીકળે છે આપણે. તો તમને બોલું પાછું ઘરે જઈને બ્રેડ લઈ લઉં. આ બધા બ્રેડ આપણા છે. એક ગીર આવશે ને એક બ્રાઉન આવશે. બધું કામકાજ પતી ગયું છે, બધું રેડી થઈ ગયું છે આપણું મટીરિયલ. ઓલમોસ્ટ અત્યારે વાગ્યા છે અઢી. તો 3-2 કલાક જેટલું આરો કરું ને આરામ કરું. બાકી બધા સામાન બધું અમને બતાવી દઉં. જો આ પાઉં છે કે આ બધું મટીરિયલ છે, બધું રેડી થઈ ગયું છે. 144. ના હેમની માસી છે ચોક એ પર બધા 144. આ બધા ચોક છે. અત્યારે વાગ્યા છે અઢી. તમને પછી મોડું થયું રહીને બધું કમ્પ્લીટ કરીને ઉઠીને. તો અત્યારે વાગ્યા છે 4:15. રેડી થઈ ગયું છે. અને આપણા મોહલ્લામાં ગણેશજીના મંડપ સત્યનારાયણની કથા ચાલુ છે એટલે અવાજ સંભળાતો હશે. તો ફટાફટ નીકળીએ કે ઓર્ડર આવ્યો છે 25 સેન્ડવિચનો. એ અમને બનાવીને આપવાની છે 6 વાગે. તો ફટાફટ નીકળીએ અને ત્યાં જઈને તમને બોલું. બાકી જો બધું રેડી થઈ ગયું છે, ટેમ્પો લોડ થઈ ગયો છે બધો. તો નીકળીએ છીએ ફટાફટ. તો બધું ભાઈ સેટઅપ થઈ ગયું છે આપણું બધું. અને અત્યારે એક ઓર્ડર આવ્યો છે ગણેશજીનો. એ મંડપ માટે ઓર્ડર છે 56 ભોગનો. સેન્ડવિચનો ઓર્ડર આવ્યો છે. એટલે સેન્ડવિચ જે બનાવે છે મોહલ્લામાંથી જ છે. તો એ બનાવું પ્રિપેરેશન જો આ રહ્યું. આ બધી હજુ અને પછી પાછી રાઉન્ડ લાગશે. આ બધી ચીઝવાળી જ છે બધી. તો ઓર્ડર પ્રિપેરેશન કરું છું. બાકી ચાલે છે. અત્યારે કસ્ટમર પણ આવી ગયા છે. એડા ત્યાં ઊભા છે. એક ચીઝ ચીલી બનાવે છે જાનકી. ચલો ફટાફટ સેન્ડવિચ બનાવીએ ને પછી બીજી વસ્તુની વાત કરું. છૂટા છે 100 રૂપિયા બોટલ નથી પાણીની. હજુ અમે ટમાટે બોની રહે છૂટા નથી. પેટીએમ કરી 110 રૂપિયા બધો. પેટીએમ કરતો. હા પેટીએમ કરતો 110. તો ભાઈ રાતના વાગી રહ્યા છે 11 વાગ્યા છે. અને બધું મટીરિયલ ફિનિશ થઈ ગયું. આજે તમે અમે આવ્યા ને
टर्न नंबर ऊपर ने ऊपर 88 बस 88 स्पीड है जाओ टेम्पो बड़ो वाइंड अप कर साफ कर साफ सफाई कामकाज चालू है आ बड़ा पैकी चलो फटाफट क्लीन કરીને તમે થોડા પછી તમને મળું છું મેં તો ભાઈ જો બધું એકદમ નીટ એન્ડ ક્લીન થઈ ગયું ફર્સ્ટ ક્લાસ આ રહ્યું આપણું 2 પોટલા બાંધ્યા છે આપણે ત્યાં જો 8 વાગ્યા છે કેટલા વાગ્યા 11:06 થઈ તો ચાલો જઈએ ઘરે અને દિવસ ખૂબ જ સરસ ગયો છે જોઈએ હવે કેટલું આજે થયું કેટલું નહીં હે ને તમારે આજે વિડીયોમાંથી બન્યો નહીં કારણ કે કસ્ટમર આવ્યો ને મેં એટલે તો પેલા જે ઘરનો ઓર્ડર હતો એ મેં A25 બનાવી એમ છે એટલે ઓર્ડર કન્ટિન્યુ કસ્ટમર આવ્યા જ કર્યા ટાઈમ જ ક્યાં નીકળી ગયો ક્યાં વાગી સર ખબર જ નહીં પડી અમને તો બસ ચાલો ફટાફટ જઈએ ઘરે ને કામકાજ કરીએ જોઈએ બીજું શું છે ઘરે છે બાકી વાત કરીએ તો ભાઈ અત્યારે ઘરે આવી ગયા છીએ ત્યારે આટલા વાગી રહ્યા છે 1:01 થઈ છે ત્યારે અને વાત કરીએ આજે સન્ડેની તો ખૂબ જ સરસ ગયા હતા કારણ કે તમને કહું ને હું ઘરથી ટેમ્પો લઈને નીકળ્યો એટલે મોહલ્લામાંથી જ ઓર્ડર આવી ગયો 25 સેન્ડવીચનો બધી જ ચીજ આવી હતી એનું લગભગ 2000 રૂપિયા જેવું બિલ બન્યું એમનું એટલે એ સાંજે આપવાના હતા સેન્ડવીચ સાંજે આપવાની પણ અમે શું કે ત્યાં જઈને બનાવ્યું એટલે પછી એટલે મારી મોટી સાડીનો જે જાનકીની મોટી બેન છે એમનો છોકરો એને સેન્ડવીચ પિકઅપ કરીને લઈ ગયો હતો ઘરે પછી એ કસ્ટમર કન્ટિન્યુ ચાલુ બોલો મને ટાઈમ જ નહીં મળ્યો તો વિડીયો તમને ઉતારીને બતાવી શકું કારણ કે હું એકલો જ છું એટલે મારી પાસે કોઈ બીજું થર્ડ એટલે કોઈ ત્રીજો વ્યક્તિ નથી જે વિડીયો ઉતારી શકે મારો એટલે બસ ટ્રાય કરું છું ભાઈ કંઈ કરવાની પણ શું કરું કંઈ થતું નથી ખબર નહીં કેમ નથી વ્યૂ આવતા નથી કંઈ વોચ ટાઈમ વધતો નથી સબસ્ક્રાઈબર વધતા મારા બોલો યાર ખબર શું કરું હવે કંઈ નહીં આ વિડીયો મૂકવું છે ને એટલીસ્ટ જ્યારે હું ડોહો થઈશ ત્યારે તમને જોઈશ ને વિડીયોમાં છોકરો મારો જોશે પપ્પા કેવી રીતે શું કરતા હતા શું નહીં કરતા હતા અમુક તો મને શું થાય કે આ ચેનલ બંધ તો નહીં કરું હવે બીજી ચેનલ ચાલુ કરું જેમાં હિન્દીમાં હું બોલીને વિડીયો બનાવું કારણ કે હિન્દીમાં વ્યૂ વધારે આવે મને એવું લાગે છે અત્યારે ખબર નહીં કેમ થોડુંક ટોપિક થોડુંક વિડીયો બનાવી સ્ટાઇલ એવું ચેન્જ કરી કાઢું અમુક હું વિડીયો બનાવું અમુક જણા ને એવું એમ જોઈએ ને કે આ હું ગાંડા વિડા કરે છે એટલે મને થોડુંક ઓકવર્ડ ફીલ થાય એના કારણે આમ જરૂર નહીં બાકી તો હું એટલે મસ્ત વિડીયો બનાવું પ્રોબ્લેમ ત્યાં જ આવે છે મને હું વિડીયો નથી બનાવી શકતો કારણ કે હવે આ ફોન એક જ છે મારી પાસે બરાબર જાનકીનો ફોન છે MI Note 4 છે 2014નો ફોન છે હવે એમાં છે કેમેરામાં એટલે સ્કેચ પડી ગયા ને કે કેમેરા કે એટલું ઝકું એની વિડીયો ઉતરતું નથી અને બીજું કે આજે મારો ફોન છે એમાં જ મારો એ બધો મારો નંબર ઘણા બધા ફોન આવે ઓર્ડર માટે ફોન આવે બધા ફોન આવતા હોય છે એટલે વિડીયો ઉતારવા ટાઈમ જ નહીં મળે વિડીયો ઉતારવા સેન્ડવિચ કોણ બનાવે સેન્ડવિચ બનાવો તો સેલ થાય તો જ આપણું ઘર ચાલવાનું ભાઈ આવું છે ભાઈ એટલે હું ટ્રાય કરું છું એક છે ને એક કેમેરો મેં જોયો છે વાઈફાઈ કેમેરો જોયો છે તો CCTV આવે ને એવું છે એ લઈ લઉં એટલે ઘસમાં પણ સેફટી માટે પણ સારું મારા માટે પણ સારું કોઈ બાય ચાન્સ તો કોઈ કંઈ થાય તો એટલે રેકોર્ડિંગ રહે આપણી પાસે બહુ છે હવે જો હું શું કહું છું બાકી તો હું ટ્રાય કરું છું કે વિડીયો સરસ પણ ઉઠતો નથી ખબર નહીં કેમ યાર અમુક એવું થાય મને કે વિડીયો આ બ્લોગિંગ ચેનલ બંધ કરી જેવી છે યાર શું કરવું તમે કંઈ કોમેન્ટ કરીને મને જણાવો સજેશન આપો તો વધારે સારું બાકી અત્યારે સૂઈ જાઉં છું કારણ કે ખૂબ જ થાકી ગયો છું સવારે ઉઠો અને કન્ટિન્યુ બપોરને ખાલી 1.5 કલાક જ આડો પડ્યો હતો ખાલી આડો શું નહીં ગયો ઉઠીને ત્યાં પાછું ટેમ્પો ભરીને એટલે વહેલા અમે નીકળી ગયા હતા તો બસ હવે માતાજી તો છે તમે પણ છો વસ્તુ જોઈએ તો બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાનું પોતપોતાનું ધ્યાન રાખજો અને હેલ્ધી રહેજો ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ